હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી વાડીએ આંટો મારવા. મિત્રો ઘણા સમયથી આપણે આંટો નહોતો માર્યો, કારણ કે પાણી વધારે હતું, આવે એવું હતું નહીં. તો આજે આપણે આપણા કપાસમાં આંટો મારવા આવ્યા. કપાસ તો આપણો હવે કોમામાં વયો ગયો છે મિત્રો. કપાસ હવે બગડી ગયો છે, કારણ કે વરસાદ વધારે આવ્યો અને પાણી પણ વધારે આમાં ભરાણું હશે, એના કારણે આપણો કપાસ બગડી ગયો છે. તો ચાલો તમને આપણે કપાસ બતાવું અને આગળ હવે આ કપાસને આપણે શું કરશું તેની પણ માહિતી આપું મિત્રો. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો. તો ચાલો કપાસ બતાવો. જુઓ મિત્રો, કપાસ આપણો આવો થઈ ગયો છે સાવ, કારણ કે આમાં મિત્રો આપણે પાણી વધારે ભરાણેલું છે એટલે કપાસ આવો થઈ ગયો છે. કપાસ આપણે પાણીમાં બુડી ગયો હશે, નકર કપાસ સારો હતો, પણ આપણો વરસાદ વધારે આવ્યો એના કારણે હવે કપાસ સાવ બગડી ગયો છે. અને આમાં મિત્રો આપણે કપાસમાં ફાલ ચાલુ થઈ ગયો હતો. હવે કપાસ આપણે આજેતરો હતો, પાણી પહીને ઉગાડ્યો હતો, અને આ મિત્રો આપણે 80ની જારીએ વાવેતર કરેલું છે. કપાસની હાઈડ આમ પણ કેડ સુધીની હતી, કેડથી અમુક નીચો હતો, અમુક કેડ સુધીનો હતો, પણ અત્યારે આ પાણીના હિસાબે આપણે બગડી ગયો છે એટલે હવે કપાસ આવો લાગે છે. તો હવે મિત્રો આપણે આમાં વચ્ચે એરંડાનું વાવેતર કરી દઈશું. આમ પણ ઓગસ્ટ મહિનો ચાલે છે અને અત્યારે એરંડાનો સમય છે. તો આમાં મિત્રો આપણે વરિયાળીનું વાવેતર પણ નવરાત્રિની આજુબાજુ કરી શકીએ છીએ, અથવા અજમાનું વાવેતર પણ કરી શકીએ છીએ. તો આ કપાસ હજી સારો થઈ જાય મિત્રો, આમાં વરાપ થશે અને હાકે એવું થાય એટલે આપણે આમાં આંતરખેડ કરી નાખવી, દવા બવા છાંટવી એટલે કપાસ સારો તો થઈ જાય છે. પણ આમાં જોઈવું એવું હવે ઉત્પાદન આ કપાસ ન લઈ શકે, એટલે અત્યારે આપણે આ કપાસને કાઢવાનો નથી. વરાપ થાય એટલે આંતરખેડ કરી નાખશું, હાંકી નાખશું ટ્રેક્ટરથી, અને પછી આમાં વચ્ચે આપણે એરંડાનું વાવેતર કરી દઈશું. એટલે આપણા એરંડા સારા થાય પછી કપાસને આપણે કાઢી નાખશું, એટલે મિત્રો આપણું વરસ બગડે નહીં અને એરંડાના સમયે એરંડા પણ થઈ જાય. તો આગળ જોઈએ છે મિત્રો કેવો પછી કપાસ થાય છે. હજી તો આમાં આપણે લીલું ઘણું છે, હજી પગમાં ગારો ચોંટે છે એવું છે, અને આ નીચેના ભાગમાં તો આપણે પગ ખૂંચાય એટલું લીલું છે. તો આમાં મિત્રો આપણે પાણીનો થોડોક વધારે ભરાવો રહેશે, અને વચમાં આપણે નદીમાં 3-4 દિવસ પાણી હતું એટલે આપણે અહીંયા આવી શક્યા નહોતા, એટલે પાણીના મારના કારણે કપાસ આવો થઈ ગયો. અને આમ પણ આ વર્ષે કપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ઊભા કપાસ સુકાઈ જાય છે, કરમાઈ જાય અને પછી સુકાઈ જાય છે. એમાંથી અમુક ફૂટે છે અને અમુક સુકાઈ જાય છે. જે કપાસ આપણો આવો જે હોય એ ફૂટીને સારો થાય, બાકી જે આ સાવ સુકાઈ ગયો છે એ તો હવે સારો નહીં થાય. તો આ કપાસ હજી સારો તો થઈ જાય છે, પણ થોડોક આછો પડી જાય છે, એટલે આમાંથી જે કાંઈ ઉત્પાદન આવે તે આપણે લઈ લઈશું અને વચ્ચે એરંડાનું વાવેતર કરી દઈશું. તો ભલે મિત્રો આગળ કેવોક કપાસ થાય છે એ બતાવશું, આંતરખેડ કરીને પછી કેવોક રહેશે, દવાના છંટકાવ પણ આમાં કરીશું આપણે. તો કેવોક કપાસ થાય છે આગળ વિડીયોમાં બતાવશું મિત્રો. તો તમારે પણ જો આવો કપાસ થઈ ગયો હોય તો આપણી ઘોડે આ તમે ઓપ્શન વાપરી શકો છો. એરંડાનું વાવેતર કરી નાખો, અથવા તો તમે વરિયાળીનું વાવેતર કરી નાખો. અને જો નાની જારીએ કપાસ હોય તો એમાં કાંઈ થાય નહીં, આપણે મોટી જારીએ વાવેતર છે એટલે આમાં એરંડાનું વાવેતર કરી નાખશું. તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ મિત્રો. જય જવાન જય કિસાન.